નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં। આજનું રાશિફળ 30 જૂન 2025ને સોમવારનું રાશિફળ। આજે સિંહ અને તુલા રાશિને થઈ રહ્યો છે લાભ। જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ। મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે। તો મિત્રો, અમારી ચેનલમાં તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। તો મિત્રો, વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। આજે ગ્રહો અને નક્ષત્રોમાં થઈ રહેલા ફેરફારને કારણે સૂર્ય અને તુલા રાશિના જાતકોને લાભ થઈ રહ્યો છે। ત્યારે તમારી રાશિને લાભ થશે કે નુકસાન, જુઓ આજનું રાશિફળ। આજે ચંદ્ર દિવસ રાત તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે, જ્યારે આજે સ્વાતિક અને વિશાખા નક્ષત્રોનો પ્રભાવ રહેશે। જ્યારે આજે સૂર્ય મિથુન રાશિમાં આદ્રા નક્ષત્રમાં રહેશે। ચંદ્ર અને ગુરુ બંને એકબીજા સાથે સંપતક યોગ પણ બનાવી રહ્યા છે। આવી સ્થિતિમાં આજનો દિવસ સિંહ અને તુલા રાશિના લોકો માટે લાભકારી રહેશે। ચાલો જાણીએ કે મેષથી મીન સુધીની તમામ રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે। મેષ રાશિ। મેષ રાશિના જાતકોના અક્ષર અ, લ અને ઈ। મેષ રાશિના નક્ષત્રો જણાવે છે કે તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે અને તમારા મનમાં પ્રસન્નતા રહેશે। આજની રાતનો સમય પ્રિયજનો સાથે આનંદમાં પસાર થશે, પરંતુ સંતાન પક્ષને લગતી બાબતો અંગે ચિંતા રહેશે। આજે કામકાજ સાથે જોડાયેલી કેટલીક જરૂરી માહિતી પણ મળી શકે છે। જો કે આજે તમને વ્યવસાયમાં લાભ અને સફળતા માટે વાણીમાં મધુરતા લાવવાની કળા શીખવાની સલાહ આપવામાં આવે છે। પારિવારિક જીવનમાં તમારા જીવનસાથીની મદદથી તમારા અટકેલા કામ થઈ શકે છે। આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે। લક્ષ્મી ચાલીસા અથવા સ્ત્રોતનો પાઠ કરો। વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકોના અક્ષર બ, વ અને ઉ। તમને તેમના કાર્યક્ષેત્રમાં સફળતા અને સંતોષ મળશે। આજે તમને રાજનૈતિક ક્ષેત્રમાં કરવામાં આવેલા પ્રયત્નોમાં સફળતા મળશે। સરકારી ક્ષેત્રના કામો થશે। જો તમે તમારા બાળકના ભવિષ્યને લઈને ચિંતિત હતા, તો આજે તમને તેમાંથી રાહત મળી શકે છે। આજે તમે કોઈને મળી શકો છો, જેના કારણે તમને માનસિક તણાવ થઈ શકે છે। નોકરીમાં અધિકારી વર્ગનો સહયોગ મળશે। પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે। આજે ભાગ્ય 95% તમારા પક્ષમાં રહેશે। સંકટનાશન ગણેશ સ્ત્રોતનો પાઠ લાભદાયક રહેશે। મિથુન રાશિ। મિથુન રાશિના જાતકોના અક્ષર ક, સ અને ઘ। આજે મિથુન રાશિના લોકોએ સાવધાન અને સતર્ક રહેવું જોઈએ, નહીંતર તમારી પાસેથી કોઈ વસ્તુ ખોવાઈ શકે છે અથવા ચોરાઈ શકે છે। આજે તમે કેટલાક નવા લોકોને મળશો। તમે કોઈ ઉત્સવની ઘટનામાં પણ ભાગ લઈ શકો છો। આજે તમારા સંતાનના શિક્ષણમાં કે કોઈ
શબ્દારમાં સફળતા મળશે તો મન પ્રસન્ન રહેશે. આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે. સવારે તાંબાના વાસણમાંથી ભગવાન સૂર્યને જળ અર્પિત કરો. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ. કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ કરિયરની દ્રષ્ટિએ સારો રહેશે. પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. વિદ્યાર્થીઓને આજે શિક્ષણ ક્ષેત્રે કોઈપણ સ્પર્ધામાં ભાગ લેવાની તક મળી શકે છે. તમારે વ્યવસાયના સંબંધમાં મુસાફરી કરવી પડી શકે છે, જે તમારા માટે ફાયદાકારક રહેશે. સરકારી નોકરી સાથે જોડાયેલા લોકોને આજે પદ અને પ્રભાવનો લાભ મળી શકે છે. આજે સાંજે તમે તમારા જીવનસાથીને ભેટ આપી શકો છો. સાસરી પક્ષ સાથેના સંબંધો સુધરશે. આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે. શ્રી ગણેશ ચાલીસાનો પાઠ કરો. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ. આજે તમારા વ્યવસાયમાં આવકના નવા સ્ત્રોત બનશે, પરંતુ આજે તમને તમારા બાળકોના શિક્ષણને લઈને ચિંતાઓ અને સમસ્યાઓ થઈ શકે છે. નોકરીમાં તમારા હરીફો તમારી પ્રગતિથી ઈર્ષ્યા કરશે, પરંતુ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. વાણી અને ગુસ્સા પર નિયંત્રણ રાખવાની સલાહ છે. આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે. ગાયોને ગોળ અને રોટલી ખવડાવો. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના અક્ષર પ, ઠ અને અણ. કન્યા રાશિના જાતકોને આજે નોકરી અને ધંધાના ક્ષેત્રે ચાલી રહેલા પ્રયાસોમાં સફળતા મળશે. જો તમારી પ્રોપર્ટી સંબંધિત કોઈ કાનૂની વિવાદ છે, તો આજે તમે તેમાં જીત મેળવી શકો છો. તમારી ખુશીનું કારણ હશે. આજે કન્યા રાશિના લોકો શુભ કાર્ય અને સામાજિક કાર્યમાં પૈસા ખર્ચી શકે છે. કાર્ય સંબંધિત સલાહ પિતા અને અનુભવી લોકો પાસેથી મળી શકે છે. આજે ભાગ્ય 98% તમારા પક્ષમાં રહેશે. બજરંગ બાણનો પાઠ કરો. તુલા રાશિ. તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત. તુલા રાશિના લોકોને આજે ચારેય બાજુથી સારા સમાચાર મળશે. આજે તમારા ધંધામાં મોટા લેવડ દેવડની સમસ્યા જે ઘણા દિવસોથી ચાલી રહી હતી, તે પણ દૂર થઈ શકે છે. આજે તમારી નજીકની અને દૂરની યાત્રાના સંદર્ભને ટાળી શકાય છે. ભાગ્ય તમને નાણાકીય બાબતોમાં લાભ આપશે. અણધારી રીતે ધન મળવાનો યોગ પણ આજે જોવા મળે છે. આજે ભાગ્ય 82% તમારા પક્ષમાં રહેશે. કીડીઓ માટે લોટ રેડવો. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર ન અને ય. વૃશ્ચિક રાશિના લોકો આજે સામાજિક અને રાજકીય કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લેશે. તમારા મિત્રોની સંખ્યા પણ વધશે. જનસંપર્કનો વિકાસ થશે. કોઈ શારીરિક સમસ્યા ચાલી રહી છે, તો આજે તમારી પરેશાનીઓ વધી શકે છે. વિરોધીઓથી સાવધાન રહો. તમે તમારા પરિવારના બાળકો સાથે મોજ મસ્તીમાં સાંજ વિતાવશો. આજે ભાગ્ય 88% તમારા પક્ષમાં રહેશે. સૂર્યનારાયણને અર્ઘ્ય ચડાવો. ધન રાશિ. ધન રાશિના જાતકોના અક્ષર પ, ધ, ફ અને ઠ.
આજે તમારે તમારા પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે પૈસા ખર્ચવા પડશે, પરંતુ તમારે તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું પડશે. આજે તમે તમારા વ્યવસાયના લાભથી ખુશ રહેશો. તમારું લગ્ન જીવન સુખી રહેશે. લવ લાઈફના મામલામાં આજે તમારે સંયમ રાખવો પડશે, કારણ કે તમારી વચ્ચે તણાવ વધવાની સંભાવના છે. જો પ્રોપર્ટી સંબંધિત કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો આજે તેનો અંત આવશે. આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે. જરૂરિયાતમંદોને ભોજન અને કપડાનું દાન કરો. મકર રાશિ. મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ. તમને આજીવિકાના ક્ષેત્રમાં ઉત્તમ તકો મળશે. ઘરમાં મહેમાનનું આગમન થઈ શકે છે, જેના કારણે તમારા પૈસા પણ ખર્ચ થશે. આજે નોકરીમાં અધિકારીઓ સાથે તમારો તાલમેલ સારો રહેશે. પદના પ્રભાવનો લાભ તમને મળી શકે છે. આજે તમારા પિતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે, તેથી તમારે તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે. ભગવાન કૃષ્ણને માખણ મિશ્રી અર્પણ કરો. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના અક્ષર ગ, સ, સ અને ક્ષ. તમે તમારા સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહી શકો છો. કોઈપણ માહિતી અને માહિતીથી મન પરેશાન રહેશે. આકસ્મિક યાત્રા પણ સંયોગ બની શકે છે. આજે તમને નવા કાર્ય અને યોજનાઓમાં ફસાવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશો, જેના કારણે તમારી સમસ્યાઓ કોઈ ઉકેલ મળી શકે છે. જીવનસાથી અને સંતાનો તરફથી સહયોગ મળશે. આજે ભાગ્ય 65% તમારા પક્ષમાં રહેશે. શનિ ચાલીસા અથવા સ્ત્રોતનો પાઠ કરો. મીન રાશિ. મીન રાશિના જાતકોના અક્ષર દ, ચ, ઝ અને થ. મીન રાશિના લોકો આજે પોતાના બાળકોના ભવિષ્યને લઈને ચિંતિત થઈ શકે છે. આજે તમે ધાર્મિક સ્થળોની યાત્રા અને અન્ય કાર્ય પર પણ ખર્ચ કરી શકો છો. આજે તમને કોઈ પ્રિય વસ્તુની ચોરી થવાનો ભય પણ છે, તેથી સાવચેત રહો. જો લાંબા સમયથી વિવાહિત જીવનમાં કોઈ અવરોધ હતો તો તમારા વચ્ચેનું અંતર ઘટશે. તમે તમારા જીવનસાથી સાથે સાંજ કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી શકો છો. આજે ભાગ્ય 82% તમારા પક્ષમાં રહેશે. શિવજાપ માલાનો પાઠ કરો. તો મિત્રો, આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. નોંધ: તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો.